બાળ લગ્ન અને સતી પ્રથા સામેની ઐતિહાસિક લડત. ભારતના આધુનિક સમાજ સુધારણાના પાયાના શિલ્પી એવા મહાન વિચારક જેમણે સમાજમાંથી અંધશ્રદ્ધા અને કુરિવાજોને દૂર કરવા જીવન સમર્પિત કરી દીધું. આપણે વાત કરી રહ્યા છીએ રાજા રામમોહન રાયની. રાજા રામમોહન રાયને આધુનિક ભારતના પ્રથમ મહાન સમાજ સુધારક તરીકે ઓળખવામાં આવે છે. તેમનો જન્મ 22 મે 1772ના રોજ બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં થયો હતો. બાળપણથી જ તેઓ અત્યંત બુદ્ધિશાળી હતા. તેમણે બંગાળી, સંસ્કૃત, ફારસી અને અરબી જેવી અનેક ભાષાઓનું જ્ઞાન મેળવ્યું હતું. સમાજમાં ચાલી રહેલી સતી પ્રથા, બાળ લગ્ન અને બહુપત્ની પ્રથા જેવા કુરિવાજો સામે તેમણે જંગ શરૂ કર્યો. ખાસ કરીને સતી પ્રથા વિરુદ્ધ તેમણે દેશવ્યાપી અભિયાન ચલાવ્યું અને દલીલ કરી કે ધર્મશાસ્ત્રોમાં ક્યાંય પણ સતી પ્રથાનો ઉલ્લેખ નથી. તેમણે આત્મીય સભા નામની સંસ્થા શરૂ કરી, જે પછી બ્રહ્મો સમાજ તરીકે પ્રસિદ્ધ બની. બ્રહ્મો સમાજે બંગાળ સહિત સમગ્ર ભારતમાં સમાજ અને ધર્મ સુધારણા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. રાજા રામમોહન રાય એકેશ્વરવાદના સમર્થક હતા અને સમાજમાં શિક્ષણ તથા જાગૃતિ ફેલાવવા સતત કાર્યરત રહ્યા. સમાજ સુધારણાના કાર્ય માટે તેમણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સારી નોકરી પણ છોડી દીધી હતી. તેમના કાર્યોથી પ્રભાવિત થઈ મુગલ બાદશાહે વર્ષ 1831માં તેમને રાજાનો ઇલકાબ આપ્યો અને પોતાના પ્રતિનિધિ તરીકે ઇંગ્લેન્ડ મોકલ્યા. 27 સપ્ટેમ્બર 1833ના રોજ તેમનું અવસાન થયું, પરંતુ સમાજ સુધારણાની તેમની વિચારધારા આજે પણ જીવંત છે.